છોટાઉદેપુર જિલ્લાના ડુંગરાળ વિસ્તારમાં પ્રાથમિક શાળાને મંજૂરી આપવામાં આવી છે। શિક્ષણ વિભાગ અને સ્થાનિક આગેવાનોની સંયુક્ત ટીમ દ્વારા ડુંગરાળ વિસ્તારની મુલાકાત લીધા બાદ બે અંતરિયાળ ફળિયામાં નવી પ્રાથમિક શાળા શરૂ કરવા માટે ત્વરિત મંજૂરી આપવામાં આવી છે। આંબા ડુંગર ગ્રામ પંચાયત હેઠળ આવેલા માનુકલા ફળિયામાં હાલમાં પ્રાથમિક શાળા કાચા મકાનમાં ચાલી રહી છે। જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન આશિષભાઈ ભીલ અને જિલ્લા શિક્ષણ અધિકારી જી કે પરમાર સહિતના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે આ સ્થળનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું। બાળકોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત સુવિધા મળી રહે તે માટે અહીં તાત્કાલિક નવી શાળા મંજૂર કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। ત્યારબાદ આ ટીમે હાપેશ્વર ગ્રામ પંચાયતના આમલાપાણી ફળિયાની મુલાકાત લીધી હતી। ત્યાંના બાળકોને અભ્યાસ માટે પડતી મુશ્કેલીઓને ધ્યાને રાખી વિદ્યાર્થીઓના હિતમાં વધુ એક નવી પ્રાથમિક શાળાને તાત્કાલિક મંજૂરી આપવામાં આવી હતી। આ મુલાકાતમાં ભાજપ મહામંત્રી રવિશભાઈ ભીલ, પૂર્વ પાલિકા પ્રમુખ ગુલસિંહભાઈ ભીલ, સ્થાનિક સરપંચો હાજર રહ્યા હતા। ડુંગરાળ વિસ્તારમાં લાંબા સમય બાદ શિક્ષણ ક્ષેત્રે લેવાયેલા આ પ્રશંસનીય પગલા બદલ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ સરકાર તથા શિક્ષણ વિભાગનો આભાર માન્યો હતો। હવે ગરીબ અને આદિવાસી બાળકોને પોતાના ઘર આંગણે જ પ્રાથમિક શિક્ષણ ઉપલબ્ધ બનશે। જે કઈ પ્રોબ્લેમ હતો એનું સોલ્યુશન માટે આપણે એક ગામની અંદર જે માનુકલા પ્રાઇમરી સ્કૂલ છે એને ત્યાં જે કાચું મકાન હતું અને કાચા મકાનમાંથી તાત્કાલિક ધોરણે એ લોકોને પાકા મકાનમાં શિફ્ટિંગ કરવામાં આવેલા છે। ત્યારે જિલ્લાની ટીમ અહીં મુલાકાત માટે આવી છે। તો આ ટીમની અંદર જે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સાહેબ શ્રી આશિષભાઈ ભીલ તેમજ ડીપીઓ સાહેબ શ્રી જે કે પરમાર અને સાથે તાલુકા પંચાયત સદસ્ય રમેશભાઈ સરપંચ શ્રી તેમજ હાપેશ્વરના સરપંચ શ્રી અને બીજા વડીલો અહીં હાજર રહીને આ જે માનુકલા ફળિયાની જે સ્કૂલ છે એની મુલાકાત લીધી છે। તો હું વાત કરીશ કે આ જે શાળા હતી એ 2018માં ચાલુ થઈ હતી અને કાચું મકાન હતું। સરકારને અમે ઘણી વખતે ધ્યાન દોર્યું પરંતુ એના પર કોઈ એક્શન લેવામાં નથી આવ્યું। પરંતુ અત્યારે હાલમાં જે સરકાર છે એના દ્વારા જે તાત્કાલિક ધોરણે પાકું મકાન બનાવી આપવાની કામગીરી આગળ ચાલી રહી છે અને જે બાળકો છે એ કાચા મકાનો નહીં પણ તાત્કાલિક ધોરણે પાકા મકાનમાં ભણે એ માટે સરકારે અહીં જે શિફ્ટિંગ કરી આપેલું છે। સાથે મહેકમની હું વાત કરીશ તો અહીં મહેકમ બેનું હતું પરંતુ એક જ મહેકમ ભરાયેલ હોવાને કારણે જે એમાં પણ બેન હતા તો આવવા જવામાં તકલીફ થતી હતી। તો સરકારે એ પણ જોઈને તાત્કાલિક ધોરણે એક બીજા સાહેબને અહીં મૂકી આપેલા છે। તેથી અહીંનું મહેકમ બે હતું એ પૂરું કરીને આપેલું છે। તો આ સરકારે એક સરાહનીય કામગીરી કરી છે। માનુકલા ફળિયા આંબા ડુંગર ખાતે રૂબરૂ મુલાકાત ચેરમેન શ્રી જિલ્લા શિક્ષણ સમિતિ અને તમામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના હોદ્દેદારશ્રીઓ સરપંચ શ્રી આંબા ડુંગર અને તમામ ગામના આગેવાનો સાથે આ સ્થળ મુલાકાત લેવામાં આવી અને એ દરમિયાન સરપંચશ્રી અને ગામ લોકો દ્વારા તાત્કાલિક ધોરણે એમની રજૂઆતને ધ્યાને લઈ સરકારશ્રીએ આ પાકા મકાનમાં બેસવાની પણ વ્યવસ્થા કરેલી છે અને તાત્કાલિક અસરથી આ બાળકો સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકે, સારી સુવિધા મળે એવી તાત્કાલિક આપણે શાળાની પણ વ્યવસ્થા કરેલી છે। નવું મકાન જલ્દી બને તે માટે પણ સમગ્ર શિક્ષા અત્યારે પૂરજોશ તૈયારીમાં લાગી ગયું છે અને તમામ બાળકો ટૂંક સમયની અંદર અદ્યતન સુવિધાવાળા મકાનમાં એ શિક્ષણ પ્રાપ્ત કરે અને દેશનું રાજ્યનું નામ અને આખા કવાંટ તાલુકાના આંબા ડુંગર અને માનુકલા ફળિયાનું નામ રોશન કરે એવી ખૂબ ખૂબ અમે વાલીઓને અપેક્ષા રાખી છે અને શુભેચ્છાઓ આપી છે। ખરેખર આ ગામની અંદર સરપંચશ્રી અને ગામ લોકોનો સહકાર અને એમની જે સંમતિ છે એ જાણીને ખૂબ આનંદ થયો અને ખરેખર આ મુલાકાત દ્વારા ઘણા બધા બાળકોને જે અભ્યાસ કરી રહ્યા છે એમને લાભ મળશે। જે કે પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, છોટાઉદેપુર।